सुप्रीम कोर्ट के आदेश के बाद वडोदरा महानगर पालिका अवैध अतिक्रमणों के मामले में हरकत में आई है। दरअसल सुप्रीम कोर्ट ने अवैध अतिक्रमणों के मामले में एक आदेश दिया है, जिसके बाद धार्मिक अवैध अतिक्रमणों की लिस्ट मंगवाकर सर्वे किया गया है। सर्वे के बाद 393 जितने अवैध अतिक्रमण ध्यान में आए हैं। कॉरपोरेशन की ओर से नोटिस भी दे दी गई है। तब कई लोगों की ओर से स्वेच्छा से अवैध अतिक्रमण हटवाए गए हैं, लेकिन अब भी 314 अवैध अतिक्रमण बाकी है। नोटिस तो दे दी गई है और फिर जल्द से जल्द उन्हें दूर करने की कार्रवाई भी की जाएगी। वैसे इन अवैध अतिक्रमणों को दूर करवाते वक्त पुलिस का कड़ा बंदोबस्त तैनात रखा जाएगा। इस बारे में डिप्टी म्युनिसिपल कमिश्नर केतन जोशी ने ज्यादा जानकारी दी है। नामदार सुप्रीम कोर्टના આદેશ મુજબ સરકારી જમીન ઉપર ધાર્મિક દબાણો થયા હોય એમની એક યાદી મંગાવવામાં આવેલ હતી, જે નો ટોટલ સર્વે કરી લેવામાં આવેલ હતો। એ સર્વે મુજબ વડોદરા શહેરમાં ચારેય ઝોનના મળી અને 393 દબાણો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતા। આ 393 દબાણો ઉપર હોડ ઓફિસરો મારફત તેની નોટિસ બજાવણી કરવામાં આવી હતી। તે ધ્યાને લઈ અને અમુક ધાર્મિક દબાણો સ્વૈચ્છિક રીતે હટી જતા આજની તારીખે 314 દબાણો વડોદરા શહેરમાં આવેલ છે। તેમની માટે એક વહીવટી કક્ષાની નામદાર સરકારની સૂચના મુજબની એક કમિટીની રચના થઈ છે। તે કમિટીની અંદર આ ધાર્મિક દબાણોની ચર્ચા કરવામાં આવેલી હતી। આ ધાર્મિક દબાણોના જે સાધુ સંતો અને જે ધર્મના વડાઓ છે એમની સાથે એક મિટિંગ કરવાની સૂચના આપવામાં આવી છે અને એ સૂચના ઝોન લેવલે કરી અને સ્વેચ્છાએ તેઓ જો દબાણ હટાવે તે પ્રકારે એક અપીલ કરવાની છે। ત્યારબાદ એમને વૈકલ્પિક જગ્યાએ રીલોકેટ કરવાની પણ અમારા તરફથી વિનંતી કરવામાં આવશે અને ત્યારબાદ આ દબાણો જો નિયમિત થઈ શકતા હશે તો એમને નિયમિત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। રોડ ઉપરના દબાણો જે છે કે જેનું અનિવાર્યપણે દૂર કરવાના થશે, તે લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ નહીં તેનું પૂરી કાળજી રાખી અને પૂરા માન સન્માન સાથે આ દબાણો હટાવવાની પ્રક્રિયા હાથ ધરાશે। આ મિટિંગમાં પોલીસ વિભાગના બી પ્રતિનિધિ આવેલ અને એમની સાથે વાત કરી અને પોલીસ બંદોબસ્ત બી ફાળવવામાં આવશે। આ પ્રકારનું સંકલન કરવાનું સ્વૈચ્છિક રીતે દબાણ દૂર થશે, ત્યાર પછી એમને રીલોકેટ કરવાની વાત આવશે, ત્યારબાદ નિયમિત કરવાની આવશે અને ત્યાર પછીનું ચોથું તબક્કો છે તે दूर करवानो हो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।